એમ પોરી પોરી નાખ દે બધે. આમ જો આ જગ્યામાં આ બાજુ હારી નાખ દે ભાઈ, આ બાજુ બધે નાખ દે. જો આ બાજુ પાણીના કુંડા ભર્યા છે ને આ છે મંદિર. હમણાં અંદર એ બાજુ જઈને તમને બતાવું. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 9:30 જેવું, અને જે આપણે ઓરણીની ઉપલી કોઠીઓ દાણાની કાઢવાની હતી કાઢી નાખી છે. અને જ્યાં જ્યાં કાટ લાગ્યો ને ત્યાં ઘસીને કલર મારવાનો. જો ડાઘા થઈ ગયા છે આ રીતના, એટલે અહીંયા ઘસીને કલર મારી દેવું. આવી રીતના બધા થોડા થોડા ડાઘા હતા. અને જે આપણે ખાના ફિટ નતા આમાં, અહીંયા જો આપણે આંકડિયા સોળવાના છે તો વેલ્ડિંગ કરીને ચોળી દઈ. અને જો 9:30 થયા પણ તડકો તપી ગયો છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. અને આપણે જાજી વાર તો જો દાંતા ફિટ કરવામાં એમાં જ લાગી હતી. આમાં તો એટલી બધી નહીં વાર લાગે. તો આને ઘસીને કલર મારી દઈ અને પછી આપણે ઓલી હિંગલ ને પેલા નીચલા ખાનાવાળું રહ્યું ને હિંગલ, એને કલર મારવાનો હોય. તો હાલો બ્લોકમાં બેના રહેજો. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું, અને અમે અત્યારે આવ્યા છીએ વરડીમાં. આપણે મોરને ચૈન નાખવા. જો આ બાજુ અમારા ભાણીબેન ને બંસીબેન બે ચૈન નાખવા મની છે. ઘઉં લઈ આવી આપણે. એમ પોરી પોરી નાખ દે બધે. આમ જો આ જગ્યામાં આ બાજુ હારી નાખ દે ભાઈ, આ બાજુ બધે નાખ દે. જો આ બાજુ પાણીના કુંડા ભર્યા છે ને આ છે મંદિર. હમણાં અંદર એ બાજુ જઈને તમને બતાવું. આલી બાજુ જો તળાવ છે, પાણી ભર્યું છે. હવે જાજુ પાણી નથી, થોડુંક છે. હવે હરખી રીતે નાખ દે બધે. મોર હમણાં આવશે, અહીંયા જ ફરવા આવશે. એ બાજુ અત્યારે વહી ગયા આપણે આવીએ ને, એટલે તો આ બાજુ હમણાં આવશે. જો ઓલા મંદિર રહ્યા, હમણાં બધા અહીંયા જ ફરવા આવશે. હાલો તમને મંદિર બતાવું. આ બાજુ થોડુંક પાણી ભર્યું છે. અને આ છે કુઈ, જો વચારે. હજી વરસાદ થાય છે ત્યાં ખૂટશે નહીં પાણી. આ છે મંદિર. આ રીતના કંઈક મંદિર છે વરડીમાનું. આ બાજુ જો વાસુકી દાદાનું છે. આખો ફોટો છે. આ રીતના છે. હા ના એ બાર ન જાવ. ના ના એ બાર નહીં.
આ રીતના મંદિર છે. અને જે આ વડ રહ્યો ને વડ જો પેલા એક જ થળિયું હતું. અહીંથી આ મોટું જાડું થળિયું હતું. આ એક હું આ ડાયર ભાંગેલી રહી. અહીંથી આમ સીધી ડાયર હતી. આ તો મુરિયા ઉતરેલા એનું થળિયું થઈ ગયું. એમાં જો ઓલી બાજુ મુરિયા ઉતર્યું. આપણે જો વરડીમાં અત્યારે આવતા રહીએ છીએ વાડીએ. અને આપણે સવારે જે કલર કરતા હતા એ ઘર નાખ્યો હે. જો એ આપણે આ કોઠીઓને કલર આ રીતના માર્યો હે. જ્યાં જ્યાં કાટ લાગ્યો હતો ને ઉખડો ને અહીંયા માર્યો હે. આમાં તો આ લાવવું એટલે આમાં નહોતો ચોટતો. જ્યાં આપણે જે કાટ લાગ્યો હતો ને અહીંયા મારી દીધો હે. અને ઓલી એંગલને મારવાનો તો એને મારી દીધો. આવો કંઈક કલર લાગ્યો હે. આમાં બ્લુ કલર નો હતો ને એટલે આ નથી બરાબર ઓલો થયો. બ્લુ પાછો માર્યો હોત ને તો લાઇટ સારી મારે. બરાબર લાઇટ નથી એટલી. ચક્કર જો એલી બાજુ જે પડ્યું હે દાંડવાનો ઢગો કરી ત્યાં મૂકી દીધા. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે નદી જરાક છે. હવે આલી બાજુ જો જાહેર નણે હે. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું. અને અત્યારે આપણે આવ્યા છીએ વડુસર ચોકડી. હાર્ડવેરમાં આપણે બોલ લેવા આવ્યા હતા પણ હજી દુકાન ખુલ્લી નથી. જો હજી બંધ છે. અને આ દુકાનવાળા આપણે અહીંયા પાડોશી છે અહીંયા જ રહે વાડી પડખે. અને સામે છે જો એ ચોકડી. હજી આ રસ્તો આમ જાય ને એ જાય આપણે પરા બાજુ વાંકાનેર. અહીંથી આમ જાય ને એ જાય રાજગઢ જામુડિયા. અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. આમાં જો આપણે રોડ બને છે. અડધે લગન પોગી ગયો છે, અડધો બાકી. હવે આ દુકાનવાળો આવે પછી થાય. ફોન કર્યો પણ હમણાં કે આવું. જો અહીંયા આપણે સ્લેબ હમા કરે છે. સ્લેબ વાળાની દુકાને. તો હાલો ઘડીક રાહ જોઈ આવે તો કેમ, નગર પછી આપણે ખાનપર ચોકડીએથી લઈ આવે. આપણે જો અત્યારે વાણી માથે કોઠીઓની બધું ફિટ કરી નાખ્યું છે. હવે એક દાંડવા એક ચડાવવાના છે. જો આ રીતના ફિટિંગ કરી નાખ્યું છે. અને સવારે જો આપણે આ બોલ લેવા ગયા હતા. આ 8 બોલ લેવા ગયા હતા. 4 આ બાજુના 4 ઓલી બાજુના. હવે આમાં દાંડવા ચડાવી દઈ અને ઉપલા ખાના ફિટ કરવાના આપણે. હા ઢાંકવાના ઢાંકડા ફિટ કરી નાખી. એ થોડા આપણે કાપવાના છે. અને જરાક જો આપણે આ વાયેલું બંધાર્યું કાપવાનું છે થોડું. કેમ કે આમાં 2 આપણે દાંતા કાઢી નાખ્યા ને એટલે અત્યારે લાંબુ પડે છે. આટલું લાંબુ છે અહીં. તો એ કાપી નાખીને દાંડવા ચડાવી દઈ. અને પહેલાં કેવો ફોટો હતો ને અત્યારે કેવો બની ગયો એ તમને ઓલા વિડીયોમાં બતાવીશ. બીજા વિડીયોમાં ફિટિંગ કરી નાખું. પછી જૂનો ફોટો પડ્યો છે આપણી પાસે અને અત્યારનો ફોટો નાખી દઈશું કેવો બની ગયો છે. તો હાલો આજનો વિડીયો આપણે એન્ડ કરી મળી પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.